ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બધાને. આમ જો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને બાયુ પાછી તાપણે બે ગઈ છે. 20 કિલો લાકડા ખાઈ ગયા. કા 20 કિલો લાકડા ઓયામાં ખાઈ ગયા. અરે આ રાતે આ 20 કિલો પૂરા કરી લે 20 કિલો બીજા લાવવાના વિચાર કર્યું હતું, પણ હવે અમે બંધ રાખ્યું છે. ગુડ મોર્નિંગ. જો આમાંથી આવું કરીએ ને તો ફૂલ ઉડે. જો ફૂલ ના છૂટાડો થઈ લે. જો જો હા એ જો મને ભરી જો બધાય કાના ઉપર ફૂલ છે. કાનો હું તો આ દેખાય. બધાને ગુડ મોર્નિંગ, મસ્ત મજાનું. બધાને જય શ્રી કૃષ્ણ. મોર્નિંગ. ને અમારા હાર્દિક કુમાર ચડ્ડામાં હજી તો નાયા ધોયા વગરના. હાર્દિક 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 મારી બેન તમને યાદ કરતી છે દેહમાં બેઠી બેઠી. ને એક કામ વાળી સવારમાં જાગીને આવી ગઈ છે. બધું કામ કરવા કામ આ કરી નાખી એકતા. આ બધું ગાર્ડન સાફ કરવાનું છો. હા, છોકરો બધા પતંગ લઈને બેસી ગયા. પતંગ ચગાવવાના છે ને તો અત્યારે નાસ્તો પણ આવી. મોર્નિંગ માં છે ને ચા બાકી છે હજી, તો મોર્નિંગ ની ચા પી લેવી એટલે ઓટો સરી ચડી જાય ને. અજય મોર્નિંગ માં છે ને અહીંયા આપણે કઈ તપેલી બપેલી તો હોય ને, મેં લઈ લીધું છે કુકર. તપેલી હોય પણ આ ફાર્મમાં તપેલી નથી એવું. આવડું મોટું છે. ને અમારે ફૂગરી હજી નાઈ નથી. પ્રભાત્યા બહુ સારા આવડે. એકતા પ્રભાત્યા ગા જયદીપ ખોવાઈ ગયો ને જોઈ જઈએ. એ ભલે ખોવાઈ ગયા. હે સૌ પ્રથમ અત્યાર લગીનમાં વર્લ્ડમાં રેકોર્ડ હશે કુકરમાં સાવ જે કુકરમાં ચા બનાવે. જો આ જુગાડી. પ્રદીપને ખબર કે પારસ જીવરાજ ચા જ પીવે છે, તો જો જીવરાજ જ લાવ્યા. જીવરાજ જ લાવ્યા. વાહ, કેટલા ઈ મને સમજે છે. કેટલા સમજે છે. બહુ વધારે પડતા. બહુ વધારે પડતા. બસ ને પારસ બસ બહુ. 2 માણસનો ઢોળ નાખ્યો ને સા. બે માણસ એમાં એવું છે ફૂલ ગેસ ઉતર. આ તે સા ઢોળ્યો ને તને સ્વર્ગમાં જઈને ઓલા પાપાને મીઠું વીણા ઓલું વીણાવે ને એમ તને જીભે જીભે સા સટાવવાના છે. તે ભલે ને મને ભાવે જ છે. તને ભાવે જ છે. અત્યારે તો મસ્ત મજાનો આપણે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે, તો ખારી ને નીતિન કુમાર તમાર ચા પીવી છે? નીતિન કુમાર જ આખી તોડે. નીતિન કુમાર કઈ નહીં, હાલો પાત્રા છે મસ્ત મજાના, તો ચાલો ખાઈ લેવી, નાસ્તો કરી લેવી. કેયું હું પીશો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પેલા સહી કે હું સાદું જ પી લો પછી બોલું. અત્યારે જો દેવાંશ કાંઈક લઈને આવ્યો છે, હમણાં જોયું. ક્યાં છે તાર પપ્પાને જ કે જો નાળિયેરીમાં કોને કાપી એ રે કાપી ફરી ગઈ કાસા દોરે આવડી કઈ સગાવતા ઘરમાં દીકરો. હા, ઉપર કોણ કોણ છે? બધા ઉપર છે. આમ જો સડ સડ નહીં કરતા ધાબે હું પડશો હું. બધું જોયું. આપડા ફુગા કેમ ગાડી વસે ને હમણાં કાઢ દઉં હું. હા, સંતરું ખાવા દીધું તા સાલું ખાવાનું શરૂ. એ કે મારો સ્કિન ગ્લો થાય ને એટલે પારસ સાલ એટલે ખાઈશ મોની. બેન કોઈલા ઢોળા નો પારસ હોય એવું બધાને નો સતું કરાય. હે લે ઈ ધોળા જ છે. તો મારે ઈ કોઈલા લેવા છે. લેવા છે. આપણને ના ફાવે ઈ. તો જો અત્યારે મસ્ત મજાના નાઈ ધન તૈયાર થઈ ગયા છે. આમ જો આ મોસંબી અત્યારે સંતરા લઈને બેસી ગયા છે. ઊભા થાવ ને હવે બાયુનો ખોફ એટલો હતો ને કે વેરતા ને એટલું પૂઠું પાથરી દે. તે ખોપ હોય જ ને, કેટલું બધું સાફ કરવું પડ્યું. અમારી બાયુ નાની થઈ ગઈ. નાના કોઈ નથી જાય અજય. ખીજાણે લે બો બેન બેન કરતા હતા ને. લ્યો આ તમારી બેન અનવળી ઘરના ખલ્લાવ નીકળ્યા બીજાને હું કોઈ દી બાંધ ના જતે ને કહેવત છે બધી ખોટી નથી. પારસ
તને મારી તરફથી એવો આમ જો પારસ પારસ ની જન્મ પારસ કરીને બાજુવાળા ફામને બધવાનું કર્યું મને પારસ રીલ્સ હો રીલ્સ આટો તું આમ જો આ 20 કિલોનો બાટલો ને વજન નો લાગ્યો અત્યારે જો મસ્ત મજાની રીલ્સ બનાવતા હતા ને તો અત્યારે છે ને ભૂખ લાગી છે હે તો હવે છે ને આપણા પારસ પારસ અરે હાલો પેટનો ખાડો પૂરવા હાલો 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 જીયાન ભૂલી ગયા લસો કર્યો સમજાય બધે પંગજ પડી ગઈ છે પારસ પારસ કેમ રોટલી ઘા કરે પારસ બેટી બેટી ઘા કરે સમજશું નો મીવાન મીવાન રાધે રાધે હું મીવાન બાકી છે કા મીવાન માર મીવાન ને ખાવાનું બાકી જો સુકુડાડે હુગલો હા ગંડાલો છે ચોકલો ખાજો હો તમે બધાય બહુ કામ કર્યું છે આ રોટલી વણી વણી થાકી ગયા બીજું કાંઈ નહીં 150 રોટલી વણી 150 રોટલી વણી આ જો આ ફોઇલ પેપરમાં ઈચ્છા બાબી વીટતા ગયા હું વણતી ગઈ ને પિંકુ ચૂલે સોડવતી હતી બોલો સાચ નહીં ખાવા તો મોની ક્યાં ગઈ હતી ત્યારે બર્તન તો વીણવા ગયા તા ઓલા વગડા હે મોની હજી કસરું વીણે છે ને અમારે બાયુ કામ બહુ કરે ને આમ જો આવી રોટલી કરી સમજો એક નંબર લસકો હો લસકો લસકો હો ઈ પણ ઓલાય કરી ને શેવણી વાળા ના રે ના કોઈ શેવણી બાજુ ફાર્મમાં આવો તો કયું શાકનો એકવાર ટ્રાય કરવાની ફરજિયાત ચીઝ લસકો સીધ લસકો હો. નામ એમાં કાંઈ ઘટે જ નહીં ના ગ્રીન તો સેજ જઈને ભાઈ ગ્રીન નો મજા આવી એ એવું ન હોય ભાઈ સાચું કહેવાનું આ શું કહેવાનું નો ભાઈ તો એને એકને ન ભાઈ કોઈ બીજા કોઈ કીધું એ થોડીક ઓલી છે પંજા કેમ શું ઓછી થાય કૂતરા ભણતા હોય ને એમાં હાથે ફેર ન પડે એવું છે એટલા કોઈ બાજ ન બને હો કોઈ દી નો બને ને મસ્ત મજાનું જમી લીધું છે ને હવે ખાઈ ખાઈને છે ને બધા કહટાય છે એટલે પતાળે ડેટ કે હમણાં પાણીમાં પડવા આવશે ટૂંક જ સમયમાં સમજો સમજો પાણી સાપતા કોઈ ઉપર નહીં હો મેવ મેવ આવ્યો મારો મેવનો છે મારો હું લેવો છે અત્યારે જો જાગીને મસ્ત મજાના 3 વાગી ગયા છે ને આ બધી છે ને ફોટોશૂટ કરવા માટે આવી ગઈ સમજો ક્યાં પાળીએ સડી સડીને ફોટોશૂટ કરે છે અને હું તો અહીં શાંતિથી સાઈડે બેસી ગઈ છું મસ્ત કારણ કે તડકો બહુ લાગે છે મને. જો અત્યારે છે ને થોડો ફોટોશૂટ પાડી નવરા થયા ને તો અહીંયા જો ફ્રેન્ચ ફ્રાય મળી તળાવા શું કેવું પારસ પારસ કાંઈ ન મળ્યું છે ક્યાં લીધું પાણીનો બાય બાય નથી ભાવે એવો ખાલી મીઠું જ નાખો જો ચલો મસ્ત મજાની ફ્રેન્ચ ફ્રાય ખાઈ લેવી ઓકે હાલો તો આપણે છે ને થોડાક છોકરા બેહાડી સિપસ ખાવા હું હાથ કર નહીં હો હાથ કર કયું સિપ્સ ખાવા એમ કે છે ફ્રેન્ચ ફ્રાય બનાવી એમાં તો ઘટી પહોંચે તો ખરા દાબી ગયા છાશ સારે હો સોસ તો નથી પણ છાશ સારે દાબી અમે બધા તો મસ્ત મજાની આપણે પેલા ફ્રેન્ચ ફ્રાય ખાઈ લેવી અને હઈ પેટ ભરાઈ ગયા તમારા નથી ભરાણા શરૂ કર્યું છે જી સરસ અને એક ટીમ આમ બેઠી છે અડધી ટીમ અહીંયા છોકરા વાળી જાય બે ક્યાં છે દયા અમારે દયાને મૂકીને અમે આવ્યા છે ને અમે દયાને મૂકીને આવ્યા છે ને દયાને જીવ અહીંયા છે દયા કેમ છે અમાર ઢીંગલી શું કરે અમાર ઢીંગલી તને અહીંયા આવવાનું મન થતું હશે ને હા કઈ નઈ અલગ અલગ છે એ આરતી ઉલાળી જો મને ખાવા વિડિયો માં રહીને ક્યાં પૂરી કર દે તો વિડિયો બતાય મને ખાવી એવું કરું હા રોલો મોજે મોજ મોજે મોજ જો આ કાલે આવ્યા હતા ને મેં બધા હંકેલો કરીને જાય છે અને આ છોકરાના ખોયા બોયા મેં લઈ હંકેલીને નાખી દઉં કારણ કે હવે જવાનું ટ્રેન થઈ ગયો છે તો હવે લબાસ આમ જો એટલા બાર નીકળી જશે ને આમ તો જો ડોન આવી ગયા હો दिल को मेरे કેવા ડોન क्या हुआ अभी तो यही
हावी हो गया કાના કાના ડોન લાગે હું मैं हूँ डॉन मुझ जॉन बनेगा डॉन फुरफुरी नगर में धूम मचाएगा मुझको रोकेगा कौन कौन मुझको बनेगा बैंक लूटनी पड़ेगी કોણ બનેગા ડોન? શું થાય તને બટા શું થાય છે એ મીવા એ લે આગો જા હો હું જો હો આ બાજુન ફાર્મ વાળા રમે છે ને એ નીતિનભાઈ લઈ ગયા છે જો હાથથી જો મસ્ત મજાના અત્યારે છે ને ફામેથી ઘરે આવી ગયા છે ગયા ત્યારે કેટલો ઉત્સાહથી ગયા હતા ને અત્યારે આવ્યા ને ત્યાં લોંઘાઈ ગયા લીલા ઢબ થઈ ગયા કાંઈ એમ જેમ કે ત્યાં થાક લાગ્યો હોય ને એટલે કારણ કે અમે 4 વાગે કાલે 4:30 સૂતા હતા. શું કેવું ઓઝી તમારે? સામે જ આવીને તો આમ એટલા મૂડમાં એને વાત જ ન પૂછો. સામે આવી ને પછી અડધી કલાક એવું લાગે આગળ મસ્ત ગરમ પાણીથી નાહી લઈશું ને એટલે બધો થાક ગાયબ. મસ્ત મજાનું નાહી લઈએ આગળ એટલે મસ્ત મજા આવી જાય. અમે રીલ્સ બહુ આજ બનાવી બહુ દાંત કાઢ્યા. એ બધા વ્લોગ મેં નથી લીધા, ઓછા લીધા છે, પણ રીલ્સમાં મેં ફોકસ વધારે કર્યું હતું, રીલ્સ વધારે બનાવી. તમે મારા પેજમાં જોઈ લેજો, ઈશા પટેલ વ્લોગમાં મારું પેજ છે ઇન્સ્ટાગ્રામમાં, એમાં મેં મૂકેલી છે બધી રીલ્સ, તમે ફટાફટ જોઈ લેજો. કાંઈ નહીં, સારું ચાલો આપણે વિડીયોને સાથે અહીંયા જ એન્ડ કરીશું. અમારા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા ને અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો મળીશું કાલે. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.